જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. જે મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ છે, જેમાં 93 કડવા છે. કહેવાય છે કે ચૈત્ર માસમાં આ ઓખાહરણની કથા જે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10મ સ્કંદમાં આપેલી છે, તે સંભળાય તો તાવ, તર્યો, એકાંતર્યો આવતો નથી. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિચાસ આદિ બાધામાંથી પણ મુક્તિ મળે છે. ઓખાહરણના શ્રવણ પઠન અત્યંત ફળદાયી માનવામાં આવે છે. તે કૌટુંબિક સુખ શાંતિ અને નકારાત્મકતા દૂર કરવા માટે અને પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ દ્વારા વંચાય છે. આ પવિત્ર આખ્યાનને પાપોમાંથી મુક્તિ અને મનોકામના પૂર્તિનું વરદાન આપે છે. મહિલાઓ ચૈત્ર મહિનામાં અલોણા વ્રત એટલે કે મીઠા વગરનું ભોજન કરે છે ને પ્રેમપૂર્વક ઓખાહરણનું ગાન કરે છે. ભગવાન શિવ અને દેવી પાર્વતીની પુત્રી ભગવાન શ્રી ગણેશના બહેન એવા આ ઓખાની કથા છે. જે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે, ત્યારે ઓખા દૈત્ય બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મે છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર તેમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ અને મહાદેવ અને બાણાસુરના યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. મહાકવિ પ્રેમાનંદ કાવ્યરૂપમાં, પદ્યરૂપમાં આ ઓખાહરણને આલેખ્યું છે, જેને સાંભળવાનો પણ આનંદ આવે છે. ઓખાહરણ આ કથા છે જે 93 કડવામાં છે. તે આપણે 3 દિવસ સાંભળીએ એટલે પહેલા દિવસે કડવું 1 થી 31 સુધી, બીજા દિવસે કડવા 32 થી 63 અને ત્રીજા દિવસે 64 થી 93 સુધી. આ રીતે 3 દિવસ ઓખાહરણ સાંભળાય તો કહેવાય છે કે સર્વે રોગ કષ્ટ મટે છે. માટે આપણે આ વિડીયોમાં સાંભળીશું કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચતી રહે. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ શ્રી ગણેશની પ્રાર્થનાથી. ઓખાહરણ શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રેજપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ. બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિજન સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો શેષ. જુજલા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂઢતામાં, તેની દુર્મતિ કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતે. બીજી શોભા સી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, અંબિકા તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અભિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના જણકાર.
સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ, સોળે શણગારતી સજિયામાં નાકે નિર્મળ મોતી, ખીર ખાંડ મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય, તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવાધિદેવા, તું વિશ્વમાં તું છે માં તારું કરી સેવા, માના શરણ થયા પ્રતિપાલ પહોંચી મનની આસ, કુશળ ક્ષેમ રાખજો માં સર્વને એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું બીજું. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે, હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું વામું રે દુઃખ સકળ કુડી વર્તણા, દુઃખ સકળ વામું કુડી વરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવી સપનમાય, પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય, પ્રથમી તે નવમી સુધી કહ્યા મને નવ સ્કંદ, હવે 10મી કહો કથા કેમ ઉપજે આનંદ, હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને ને પછી પછાડ્યો કંસ, પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર સતરાણીમાં તેમાં અષ્ટકરી પટરાણી, તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન, આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન, વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન બળી રાય તેનો તન, બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન, અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. બાણાસુરનું તપ શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય રે એ તો આવ્યો મધુવનમાંય રે, કીધું નિમજન સ્નાન રે ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠો છે આસન વાળી રે કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે તોય આરાધે શિવ ભગવાન રે, રુધિર માસ સુકાઈ ગયું રે શરીર સુકા કષ્ટવત થયું રે, મહાતપ્યો કેમે નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતી બોલ્યા શંકર રાય રે તમે સાંભળો ઉમિયા માય રે, એક અસુર મહાતપ સાથે રે મારું ધ્યાન ધરીને આરાધે રે, કોણ કહીએ જેના બાપ રે તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો વરદાન આપું રે કહો તો પુત્ર કરીને થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે વાત વાત સુણો રે, વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સુણો સૂણ પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગનો લાહ્યો રે વરદાન પામીને પુઠ્ઠર થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે સી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચડાવે જડ રે તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કયરું ધન ધન રે,
જે ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂકો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ્યા બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એક એક એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ રે પંખી, તે લાગ્યા બિહવાય. કંઈ નવ દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના નાઠા જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણ તણા કરમાય. જીતી સૂરને પાછો વળ્યો મળ્યા નારદ મુન, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવસુ કર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, એણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. સાને કાજે બીહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગતા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શ્રાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા, હું આપું એક ધ્વજાય. જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસે તારા નગરમો જાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન મારો કેમ જાય. મારે નથી એકેય બાળક, તો કહો વલેસી થાય. મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન.
તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ. શોભા તેની શું કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જડકમ મંડળ બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની સી કહું સુખદેવજી કહે સુણભૂપ. શેથો ટીલડી રાખડી અંબોડી વાંકી મોડ. કંઠ કપોળ અને કામિની તોડે મોડા મોડ. કોથળી ફૂલની વેણ ડાબલી રમતા નાના ભાત. કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને સુખદેવજી કહે કુંવરી કન્યા જેરે. ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરછેદન કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા ગયા શિવ છે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તવ ખેવ. ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ. આ ધતુરો વિજયા ચાવો કરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જેષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિશંતો અદ્ભુત. યાજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખડભડવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વદી ચોથને દાડે પુત્ર માર્યો તર્ત. તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રના રથમાય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વિચારી. ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયાજી કહે છે કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડ્યા આવ્યા સમજો નહીં મનમાં હે. બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ.
ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝૂરે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર પુત્ર જ આગેવાન, જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાળ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભી અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે, હો ગણપત બોલો હો બાળા. ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત. શિવ સાને માર્યો મારો તન, હો ગણપત. શિવ પુત્ર વિનાની માય, હો ગણપત. તેને સંપત્તિ પાઘેર જાય, હો ગણપત. શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપત. તે તરણાથી હળવી થાય, હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત. પેલા નારદિયાનું કામ, હો ગણપત. જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપત. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપત. મેં તો માર્યો તમારો તન, હો ગણપત. આ ઉગ્યો સો ભૂંડો દન, હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો ગાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરતા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત, હે સતી. સુરીનર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અબધૂત. ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રાજદૂત. પુણ્ય વિના ધન ક્યા કામ કો, ઉદક વિના કુંભ. એ દો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય. સાને કાજે રૂવે પાર્વતી, સાને લોચન ચોડે. જેને ઘેર વિવાહ જન હશે, ત્યાં બેસશે ઘીને ગોળે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવ ગણપતિને માર્યો તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી આવડો સો દંડ. ઉમિયા કહે મેં શ્રાપ દીધો તે કેમ મિથ્યા થાય,
દૈત્ય કુળમાં અવતરજે દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાહડા અન્ન અલૂણું ખાય. 30 નહીં તો વળી 5 દાહડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પડે તો 3 દિવસ વિશેષ. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ સ્ત્રી જન. અલવણ ખાઈએ અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. નિત્ય પડી રજ વાળીને કર્યું જાક જમાડ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતકાળ. મુખ આગળ આડી ધરી સાવેરણી તે સાર. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. રાય બાણાસુર વળદી વધે મનમાં પામી દુઃખ. મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. જ્યાં ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય. તમો ઊંચ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળે રે ચંડાલણી. સાચું રે બોલને કામિની કર બે કકડાઈ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. પ્રાતકાળે જોઈએ નહીં વાંઝિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાલણી. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાળ. ચંડાળ તો કોઈ એક નથી રાય 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકી નાર. પાંચમો ચંડાળ તેને કહીએ પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. નવમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ્યું ને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગણ્યો કાંઈ તાત રે.
તુજને પુત્ર વાલો નથી, વાંજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપકુમાર, જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તે વાર. તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાંય રે. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કઈ વિધિ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેખો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવારીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો યાજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ.
એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળીએ, ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખા અને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ. ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. મણિધર નારીને ઋષિકુલ, નદી રૂપ મેં કમલા. એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જડિયા, માહે પીરોજાના પાટ. હૈસાળા ગજસાળા, જે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ વીત્યા, કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતા, ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોધ્યા, રખવાડે મેલ્યા છે રાજન. એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવમીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયા દાહડા 4 રે લોલ. નાણે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. સોણિતપુર પાટણ ભલું, રાયબાણાસુરનું ગામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાઠ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોતિયા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ઘમ 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 ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુરો નીકળે સોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયામાંય રે. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે, તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત. દેવ વિવાહનું ફળ જેને, વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કંઈ કહેરાવો રે. ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં આવી પડે કંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આંખ. એમ કરતા વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી યાજ્ઞા લઈ, આવો ને ઓખાય. વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય.
તાત આપો યાજ્ઞા તો શંભુ પૂજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાંય. ઘર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા હોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરાવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે. ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે. ચોડીને રંગે ચૂંદડી રે. ઓખા તારે બાયે બાજુબંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે. ઓખા તારે કસબી કોરે સાડી રે. ઓખા તારા શોભિતા શણગાર રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકાને હાર. એ પુરુષ વિના પ્રહેરે પ્રેમદા તેની ધીક પડ્યો અવતાર. શેથો ટીલડી રાખડી નયનને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે. આ તું લે તારો શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે. નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે. મારા કોણ જન્મના પાપ રે. મુને નહીં પરણાવે આપ નહીં જાઉં વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વરવરવાને યોગ્ય થઈને પરણ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે અનિહારે દાદલા કેમ લીજે મારી બેની રે. દોષ કર્મને દીજે અનિહારે કેવીસ ઘોડી ઘોડી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાઈજી. પિતા તે પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહિયર. એ રે દુખે હું દુબળી અને અન ઉદક ન ભાવેજી. આ વાસરૂપી સૂળીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સહિયર. જળ વિનાની વેલડી ને પાત્ર વિના જેવું અન રે. ભરથાર વિના ભામની એ તો દોહલા કાઢે દન રે સહિયર. ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી. હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે સહિયર. મરજાદા માટે માણસ કરે આંખનો અણસારો જી. તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને એથી બીજું શું નરતું જી. હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાયે ઝૂરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી. માહી પુરુષ આવે પરણું નવ પૂછું જોશીને લગન રે સહિયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે હૃદયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપીજી. બંધો ગરી મારા કર્મે કરી સૂળીએ ચડાવી મારા બાપે રે સહિયર. મરકલડે મુખ મધુર વચને મરજાદા નવ આણીજી. શાક પાક પિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજીની શું ઉપજશે બેનીજી. ગોપાળને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ.
ઓખાને કહે ચિત્રલેખા, જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસેના રહ્યા જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેહની છોકરવાદ ના કીજે જો, તારા બાપ થકી તો બીહીએ જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સહુને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગ જો, બેહની રહીએ પોતાના ઢંગે જો, તું તો બેડી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછે કામનું કારણ જો, બેહની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકમાં ઓઠા જો, બામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલાના ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બળે ને અવરીએ સૂવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સ્વપ્નમાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગૌર્યમાની પૂજા. બાઈ તું કુંવારી હુંય કુંવારી, સાંભળ સહિયર વાત, ગૌર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ, કોણ માસે કોણ દાહડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજું મોરી માય, ફાગણ વદ બીજના દાહડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાહડે કરવું ઉત્થાપન, ભોંય સૈયા પાથરી સંદેશરાના ફૂલ, પૂજી અર્ચી ચોખા માંગે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમા પાસે માગણી. ગૌર્યમા માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગૌર્યમા માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી, ગૌર્યમા માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગૌર્યમા માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગૌર્યમા માગું રે તમારી પાસ, અખંડ હેવાતન ઘાટડી, ગૌર્યમા માગું રે હું તો વારંવાર, ચૂલો ચૂડો ને રાખડી, ગૌર્યમા માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગૌર્યમાને ઠપકો દે છે. એક દાહડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ ફુવારા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આલે રે તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગૌર્યમાં તોલે, પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય,
તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્ર બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભાગીરથી તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સૂસે શમશાનમાં ચોડે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળે શણગાર રે. નેપુર વાજે વીંછવા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે દામડી ઝૂમણું ને વળી ઉર એકાવળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પોરવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખ ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફફોડ પાન, આંક ધતુરો અગરથીઓ શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયાએ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યો હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચનને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લાજ્યા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ. પરણ્યા પહેલાં રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો દેહ, મા વિતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગૌર્યમાને ઠપકો દે છે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આધીશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખજે
તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશનો દિન. સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભોવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મુજને પ્રાણતણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણતણો જીવન. પહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તું તે રખે મિથ્યા હોય. વા વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કંઈ પડે નહીં ને ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખખડાવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોડ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યો છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી વાત રે, ઓખા હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અડગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સીધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતિ આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો આણી વાર. મિત્રો, પ્રેમાનંદજી કૃત ઓખાહરણ કડવા 1 થી 31 આપણે સાંભળ્યા. હવે આવતા વિડીયોમાં આપણે સાંભળશું કડવા 32 થી 63. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. અલોણા વ્રત રખાય છે. નમક ના ખાય તો આરોગ્ય પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. સાથે સાથે આ કથા સાંભળવાનો પણ મહિમા છે. એવા ઓખાહરણની કથા સાંભળીને આપણે પાવન થાય. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. બોલો શ્રી દ્વારકાધીશની
જય. મિત્રો, મને સાંભળવા માટે આપનો ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.